આપણે એવું બી નથી કરતા અમે આવીએ તો અમારે આ જોશે, અમે આ જોશે, એના કે અમારી આ રિક્વાયરમેન્ટ રહેશે, આવું હશે, એવું બહુ અમે રાખતા નથી. એનું રીઝન છે તમે અમને બુક કર્યા છે તો અમે આવવાના જ છીએ. Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. પછી એ ક્યાં ચલાવવાનું, ભાઈ આવે છે ને ભાઈ હમણાં આવશે ને ભાઈ સમયમાં લે છે ને ભાઈ તકલીફ પણ તમે બુક કર્યા છે અને આટલા લોકો મારી રાહ જોઈ રહ્યા છે તો આવું જ અમે પડશે. ટાઈમે જ આવશું. હા, દોસ્ત 2500 કરતા વધારે પ્રોગ્રામો છેલ્લા 5 વર્ષની અંદર થયા. ટોટલ 4500 પ્રોગ્રામ કર્યા, જેમાં પહેલા 1900 પ્રોગ્રામ આપણે ફ્રી કર્યા. આ 2500 કરતા વધારે છેલ્લા આ 5 વર્ષના પ્રોગ્રામોની અંદર હું 1 મિનિટ એક પ્રોગ્રામમાં ક્યારેય લેટ પહોંચ્યો નથી. નેવર. અને આ વર્લ્ડ થી એટલે બોલી શકું કે જેના પ્રોગ્રામ કર્યા છે મને સાંભળી રહ્યા હશે. જો હું લેટ પહોંચ્યો હોય તો એ કમેન્ટ કરશે ને. નેવર, હું ક્યારેય લેટ પહોંચતો નથી. મેં પ્રોગ્રામોની અંદર 2 કલાક રાહ જોઈ છે કે મારો વારો ક્યારે આવશે, પણ હું ક્યાંય લેટ પહોંચ્યો નથી. આવું એટલા માટે કહી શકું છું કેમ કે લોકો આપણી રાહ જોઈ રહ્યા હોય છે. મને બહુ સરસ રીતે મારા ગુરુઓ સમજાવતા કે તારી 1 મિનિટ છે, પરંતુ સામે બેઠેલા 2000 લોકોની 1 મિનિટ એ 2000 મિનિટ છે. અને તું એટલો બધો મહાન માણસ નથી કે તું 2000 લોકોની 2000 મિનિટને ડિસ્ટ્રોય કરી શકે. સો હું એના સમયની કદર કરું છું અને હું એના સમયની ઇજ્જત કરું છું. જો પણ મારો સેમિનાર કોઈ સંજોગોને કારણે થોડો લેટ ચાલવાનો થાય તો હું એમની પરમિશન લઉં છું જાહેરમાં કે આપની અનુકૂળતા હોય, આપનો સમય 12 વાગે પ્રોગ્રામ પૂરો કરવાનો હતો પણ આ પ્રોગ્રામ હવે 2:30 સુધી જશે, તમારી અનુકૂળતા છે તો જ આપણે આને ચલાવીએ, નહીંતર આપણે આને સ્ટોપ કરીએ. ઈશ્વરની કૃપા છે, લોકો પ્રેમ આપે છે અને આપણે સાંભળીએ છીએ અને આપણે એ જ વાત કરી જેનાથી લોકોનો પરિવાર, સારી વાતો લોકોને સાંભળવી નથી ગમતી, એ ગુડી વાતો હોય છે. લોકોને સાચું સાંભળવું ગમે છે. ડેફિનેટલી. મારા સેમિનારોની અંદર માઇન્ડસેટ નથી તોડતો, આદતો નથી તોડતો, સ્વભાવ નથી તોડતો, વ્યવહાર નથી તોડતો. મારા આ સેમિનારોની અંદર હું લોકોની માન્યતાઓ તોડવાનો જ પ્રયત્ન કરું છું. ડેફિનેટલી. જેટલી માન્યતાઓ તૂટશે એટલો વ્યક્તિ બનશે. એ સમયે બહુ ખરાબ લાગે છે લોકોને. મોટી કંપનીના માલિકોને જ્યારે હું કહું કે તમને બાપ બનવાની જરૂર છે, તમે ખાલી માલિક બની રહ્યા છો, તો એને જમીન નીકળી જાય પગ નીચેથી કે માની તો 8000 લોકોનો સ્ટાફ છે, તું મને શીખવાડીશ. પણ બીજા જ દિવસે એનો મને મેસેજ આવે છે કે દોસ્ત કાલે તે જે વાત કરી હતી ને એ બહુ સાચી હતી. 5 દિવસ પહેલા હું તમને એક એક્ઝામ્પલ શેર કરું. પ્લીઝ. પ્રોગ્રામ હતો સુરતની એક સંસ્થામાં, સ્કૂલની પ્રોગ્રામમાં, અને એમાં એક પ્રમુખ બેઠા હતા. સોસાયટી બહુ મોટી, એના પ્રેસિડેન્ટ છે અને એમના એક્સપિરિયન્સ શેરિંગ હું લઉં. એમને હાથમાં માઇક લીધું અને માઇક લઈને મેં કીધું કે મનીષભાઈ રડતી આંખે ખંભા પર હાથ મૂકીને રડવા લાગ્યા. એમના વાઇફ પણ ઊભા હતા. મારો દીકરો 2 વર્ષનો હતો જ્યારે સોસાયટીની અંદર સપ્તાહ થયેલી કથા અને એમાં નંદ ઉત્સવ ઉજવાયેલો. મારા દીકરાને કાનોડો બનાવ્યો હતો અમે. તો 300 ગામની અમારી સોસાયટી છે. બધાએ મારા દીકરાને બહુ આશીર્વાદ આપ્યા, બ્લેસિંગ આપ્યા, દુખણા લીધા અને નંદ ઘેર આનંદ ગયો. હું નંદ બન્યો હતો. હા, આખું કલ્ચર શું છે સમજો, લોકો સમજી રહ્યા છે. અને આજે મારા દીકરાની ઉંમર 22 વર્ષની છે. આ વાતને 20 વર્ષ થઈ ગયા. કીધું હા કાકા શું કહેવા માંગો છો? બોલે આજે આખી સોસાયટી મારા દીકરાને ગાળો દે છે. કે કીધું શું કામ, આવું શું કામ? બોલે ભગવાને તો મને કૃષ્ણ જ આપ્યો હતો, મારી પરવરિશમાં દમ નહોતો ને એટલે કંસ બની ગયો છે. આ પરવરિશમાં દમ નહોતો એટલે કંસ બની ગયો છે. મેં કીધું બહુ અઘરી વાત છે સાહેબ. એ વાત જ્યારે એક બાપ બોલી શકે ને ત્યારે બાળકનું યુવાનનું ભવિષ્ય બદલી ગયું. કેમ કે એને દેખાણું કે મારા દીકરામાં ગુણ તો દેવતાના હતા, દૈત્ય બનાવવાનું કામ મારાથી થઈ ગયું. જાણતા કે અજાણતા થયું. તો અમે આની ઉપર વર્ક કરીએ છીએ. અમે ચેતના સ્તર ઉપર કામ કરીએ છીએ, સંવેદનાના સ્તર ઉપર કામ કરીએ છીએ. ફોટો પાડવાના સ્તર ઉપર કામ નથી કરતા. આજ સુધી અમે કોઈ દિવસ કોઈનું શેરિંગ પર શેર નથી કરતા. માનો આજે અત્યારે હું બોલું છું, મારી પાસે રેકોર્ડિંગ છે ને, મારા કેમેરામાં એ રેકોર્ડ થયેલી વસ્તુ છે. અને જો હું મારા ઇન્સ્ટાગ્રામ પરથી આ વસ્તુ મૂકું તો બોલો વાયરલ થાવ કે ન થાવ? વાયરલ થાય પણ એ કરાય નહીં. ના કરાય. એનું રીઝન એ છે કેમ કે એ બાપ ત્યાર પછી ક્યારેય નહીં બોલે. સો અમે કોઈની ચેતનાઓના સ્તર ઉપર કામ કરી એની વસ્તુઓને વાયરલ નથી કરતા. લોકો ખુલે છે આકાશભાઈ. લિટરલી એક સ્કૂલના પ્રોગ્રામની અંદર એક દીકરી ઊંચો હાથ કરે છે, ઊંચો હાથ કરીને કહે છે કે ભાઈ મારે તમને શેર કરવું છે. મેં કેમેરા બંધ કરાવ્યા. એમણે ઊંચો હાથ કરીને કીધું કે મારે અત્યારે A1 ગ્રેડ આવેલો છે 10મા ધોરણની અંદર. અત્યારે હું 12મામાં છું, ખૂબ મહેનત કરી રહી છું, પણ મારાથી 2 વર્ષથી કન્ટિન્યુઅસ એક ભૂલ થઈ રહી છે. એ ભૂલ એવી છે કે મારું પપ્પા દુનિયામાં નથી, મારા મમ્મી અને હું 2 જ અમે દુનિયામાં છીએ. મારા મમ્મી કામ કરે છે લેસ પટ્ટી મૂકવાનું, અને મારું અને મારા મમ્મીનું બંનેનું એક વ્યક્તિ હારે અફેર છે છેલ્લા 2 વર્ષથી, એક વ્યક્તિ સાથે. અને હું ખૂબ અફસોસમાં છું
મેં કીધું બેન શું કહેવા માંગે છે? ભલે હવે દુનિયામાં શું મારું કામ છે, મારે આ દુનિયા છોડી દેવી છે. એના શિક્ષકને પૂછ્યું કેવી વિદ્યાર્થીની? બોલે બહુ હોશિયાર વિદ્યાર્થી, એકાઉન્ટમાં 100 માંથી 100 લાવે, સ્ટેટમાંથી 100 માંથી 100 લાવે, આટલી પાવરફુલ છોકરી છે. સજ્જે બેઠો, મેં સાંભળી એને, એ ખુલી ખીલી. તમને મારે કેવું છે, અત્યારે એનું સીએ ઇન્ટરમીડિયેટ ચાલુ થઈ ગયું છે. क्या बात है. અને મેં એમને કીધું કે બેન તું સીએ બની જા ને, એટલા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કેમ કે આ દુનિયાને છે ને સાંભળવામાં જરાય રસ નથી, આ દુનિયાને જોવામાં રસ છે. જોવામાં રસ છે. બરાબર ને? પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે સ્કૂલમાં આપી દીધો ને, બધાએ આપ્યો ને, હા, પણ આ પાસપોર્ટ સાઇઝનો ફોટો બેનર સાઇઝનો બને એમાં લોકોને રસ છે. રસ છે. બેનર સાઇઝનો બનાવવામાં મહેનત કરવી પડે, એમાં ખુલવું પડે. હમ. બહુ પ્રેક્ટિકલ વાત છે દોસ્ત. જે વ્યક્તિ ખુલતો નથી ને, એ ખતમ થઈ જાય છે, ખલાસ થઈ જાય છે અને ખતરનાક થઈ જાય છે. ડેફિનેટલી. ખતમ થાય ને તો બહુ ચિંતા નથી, થઈ ગયો. હમ. ખલાસ થાય ત્યારે પરિવારને દુઃખ થાય છે, અને ડેફિનેટલી. ખતરનાક થાય એટલે સમાજ ચિંતામાં આવી જાય છે. હવે એનો સીધો જ રસ્તો છે, જો વ્યક્તિને ખલાસ ન થવા દેવો હોય, ખતમ ના થવો દેવો હોય, ખતરનાક ન થવા દેવો હોય, તો વ્યક્તિને ખોલવો પડે. જે ખુલે છે ને એ જ ખીલે છે, અને ખોલવાના અને ખીલવાના રસ્તાઓ બહુ ઓછા છે. હમ. એક શિક્ષકનો ખંભો અને એક બાપનો ખંભો એ જ વિદ્યાર્થીને ખોલી શકે. ડેફિનેટલી. એક માનો ખોળો અને એક પ્રકૃતિનો ખોળો એ જ વ્યક્તિને ખોલી શકે. ખોલી શકે. ખોલવાના રસ્તાઓ બહુ ઓછા છે. એટલે હમ. અત્યારે લોકો બધા ફ્રસ્ટ્રેટ થયા છે, તો હું એ પ્રયત્ન કરું છું કે એ ખુલે.